એમાં ઉપચરિત સદભૂત વ્યવહારને લક્ષણ બાંધ્યું. ઉપચરિત સદભૂત વ્યવહારને જાણીને ફળ શું આવે એ ફળ પણ બતાવ્યું છે. આ ઉપચરિત સદભૂત વ્યવહારને સાચું માને છે. શુદ્ધ આત્મા આખો રહી ગયો. નાયક તો હવે આગળ મથાળું છે. શેટિકાની ગાથા આવે છે, એનું મથાળું બાંધે છે પંડિતજી. ખડી તો ખડી જ છે. ખડી એટલે ચૂનો. ખડી એટલે ચૂનો. શેટિકા કયો, ખડી કયો કે ચૂનો કયો, ખડી તો ખડી જ છે, એ નિશ્ચય છે. ખરી સ્વભાવે પરિણમતી ખડી. ખડી તો સફેદ ભાવે પરિણમે છે, કેમ કે એનો સફેદ ગુણ છે. ભીંત કાળી છે, એ કાળા ભાવે ખડી પરિણમતી નથી. ખડી સ્વભાવે પરિણમતી ખડી એક. હવે નિમિત્તની વાત કરે છે. ભીંત સ્વભાવે પરિણમતી ભીંત, કાળી ભીંત. કાળી ભીંત કાળા રંગ રૂપે પરિણમે છે. ખડી અહીંયા સફેદ ગુણથી ભરેલી છે, તેથી સફેદ રૂપે પરિણમે છે. ભીંત સ્વભાવે પરિણમતી ભીંતને સફેદ કરે છે. એમ કેવું નિમિત્ત નૈમિત્તિક સંબંધ દેખીને કેવું કે એમ કેવું તે પણ વ્યવહાર કથન છે. કાળી ભીંતને સફેદ કરી નાખી. કાલે કાળી હતી, આજે ચૂનો લગાવ્યો તો પૂછો શું છે, કેવી દેખાય છે? કે સફેદ. કાલ કાળી હતી ને આજે સફેદ દેખાય છે. સફેદ જ થઈ ગઈ કે સફેદ થતી હશે, એમાં તન્મય થતી હશે. ખડી, ખડીનો સફેદ ગુણ, ખડીને છોડીને ચૂનાનો સફેદ ગુણ પોતાના દ્રવ્યને છોડી અને કાળી ભીંતમાં તન્મય થાય? થઈ શકે નહીં, અશક્ય છે. છતાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ દેખીને વ્યવહાર ઉપચાર કરવામાં આવે. ઉપચાર ખોટો છે. અહીંયા કહેશે કે એક જ દ્રવ્યના પરિણામમાં જ્ઞાનની પર્યાય નહીં પ્રગટ થાય. એક જ પર્યાયમાં નિશ્ચય વ્યવહાર છે. અહીંયા નિશ્ચય વ્યવહાર બતાવશે એક જ પર્યાયમાં. હું જ્ઞાનની એક પર્યાયમાં નિશ્ચય વ્યવહાર, શ્રદ્ધાની એક પર્યાયમાં નિશ્ચય વ્યવહાર, ચારિત્રની એક પર્યાયમાં નિશ્ચય, એક જ પર્યાયમાં નિશ્ચય વ્યવહાર ઉતારીને સમજાવશે. આમાં છે લખેલું બધું. ખડી સ્વભાવે પરિણમતી ખડી, ભીત સ્વભાવે પરિણમતી ભીતને સફેદ કરે છે. એમ કેવું તે પણ વ્યવહાર કથન છે. તેવી રીતે જ્ઞાયક તો જ્ઞાયક જ છે, એ નિશ્ચય છે. જ્ઞાયક સ્વભાવે પરિણમતો જ્ઞાયક, પરદ્રવ્ય સ્વભાવે પરિણમતા એવા પરદ્રવ્યને જાણે છે. એમ કેવું એમ છે નહીં, છે નહીં ને કથન કરવું. કળશ ટીકાકાર તો ત્યાં સુધી કે છે, અર્થ કર્યો વ્યવહાર એટલે કથન માત્ર. શું કહ્યું? વ્યવહાર એટલે આમાં કળશ ટીકા હાંજે રાખજો એટલે આપણે શબ્દ બતાવશું. વ્યવહાર એટલે કથન માત્ર. કથન માત્ર છે ભાઈ. જ્ઞાન સ્વભાવે પરિણમતો જ્ઞાન પરદ્રવ્યને પરિણમતા એવા પરદ્રવ્ય જાણે છે. એમ કેવું તે વાર કથન. આવા નિશ્ચય વાર કથન હવે ગાથાઓમાં દ્રષ્ટાંત દ્વારા સ્પષ્ટ કરે છે. એમાં તો છે નહીં, અને ગાથા બોલીએ તો એટલો ટાઈમ ચાલ્યો જાય. એના કરતા સીધી ટીકા આપણે લઈ લઈ, ગેરેજીને વાંચી લઉં. સાત થી કેટલો ટાઈમ? 10 મિનિટની વાત. ઠીક, સવારનો સુધી. સવા 8 થી 9.
સવાનો પોણો કલાક હતો ને કલાક જ નહીં, ભલે સવાનો થાય તો જરા કહેજો. આ જગતમાં ખડી છે તે શ્વેત ગુણથી ભરેલા સ્વભાવ વાળું દ્રવ્ય છે. શરૂઆત ત્યાંથી કરી. ઉપાદાન કેવું છે અને નિમિત્ત કેવું છે? ઉપાદાન ને પ્રસિદ્ધ કરે તે નિશ્ચય નહીં છે. નિમિત્ત ને પ્રસિદ્ધ કરે તે નિમિત્ત ને પ્રસિદ્ધ કરે તે વ્યવહાર નહીં છે. વ્યવહાર નહીં, સંયોગનું જ્ઞાનમાં નિમિત્ત માત્ર છે. નિશ્ચય નહીં આત્માનું ભાન કરાવે છે. વ્યવહાર નહીંથી સંયોગનું જ્ઞાન થાય છે, એટલું જ. એમાં પ્રયોજનની સીધી કઈ છે નહીં. શ્વેત ગુણથી ભરેલા સ્વભાવ વાળું દ્રવ્ય છે ખડી. ભીત આદિ પરદ્રવ્ય વ્યવહારે તે ખડીનું સત્ય છે. જો એ જે ખડી છે, ચૂનો છે, એ ભીતને જ્યારે લાગે છે ત્યારે એમ કથન કરવામાં આવે છે કે આ ભીતને સફેદ કરી. કોણે કરી? કે ચૂનાએ કરી. અહીંયા લાંબી લાંબી વાત ન થાય કે એ તો નિમિત્ત માત્ર છે, ઉપાદાન એમાં છે, નિમિત્ત એમાં છે, ચૂનો એને અડતો નથી. એ લાંબી લાંબી વાત ન થાય વ્યવહારમાં. વ્યવહારની ના વાક્યમાં એટલું થાય કે પાણીનો લોટો લાવો. જો લોટો પિત્તળનો છે એમાં તું પાણી ભરી આવ ને એ પાણીનો લોટો લાવ, એવી લાંબી વાત થાય? પાણીનો લોટો લાવો એમ કે ને. આ સમજદાર શું સમજે? પાણીનો લોટો સમજે છે. લોટો તો જેવો છે તેવો છે, પણ એમાં પાણી ભરીને જ્યારે આપવામાં આવે ત્યારે લોટો હોય સ્ટેનલેસ સ્ટીલનો અને કહેવાય પાણીનો. ઘડો છે માટીનો, પણ એની અંદર જ્યારે ઘી હોય ત્યારે ઘીનો ઘડો કહેવાય. તેલ ભરેલું હોય તો તેલનો ઘડો કહેવાય. અગાઉના કાળમાં તો ઘડામાં વેપાર હાલતો હતો ને. હવે ક્યાં? કે દાળ હતી કે મગની દાળ, એમાં છે મગની દાળનો ઘડો લાવો, ચણાની દાળનો ઘડો લાવો, ચણાનો ઘડો લાવો. હા, શું થાય? બીજો ઉપાય નથી. એ સમજે છે, એ ઈશારાથી વ્યવહારથી સમજે છે, નિશ્ચયથી સમજી ન શકે. જેમાં ઘી ભરેલું છે એ ઘડો તો માટીમય છે, એ માટીમય ઘડામાં ઘી રહેલું છે, તેથી ઉપચારથી ઘીનો ઘડો કહું છું, એ ઘીનો ઘડો લાવ. એમ કઈ વાત લાંબી લાંબી થાય વેપારમાં? તો ગ્રાહક વયો જાય કે આ શેઠ શું ભગવાન કરે. એ ઉપદેશ આપવા મળ્યા કે ના લે. હા, વ્યવહાર હા વેડગો છે. વ્યવહાર સત્ય લાગ્યો છે. વ્યવહાર વ્યવહાર નથી એમ નહીં. એ ક્યારે? કે નિર્વિકલ્પ ધ્યાનમાંથી બહાર આવે ત્યારે. હા હા હા, એ ભેદમાં આવે ત્યારે વ્યવહાર ઉભો થાય. અભેદની અનુભૂતિમાં વ્યવહાર ફેવહાર કઈ છે? ભેદ જ નથી. ભેદને નથી જાણતો, પર્યાયના ભેદને, તો પરને જાણવાની વાત તો ક્યાં રહી? હા, અર્થાત ખડી વડે શ્વેત કરાવા યોગ પદાર્થ છે. હવે જો એટલો વ્યવહાર કયો ને, શ્વેત કરનારી ખડી કરનારી કહ્યું. નિમિત્ત ગણીને ઉપચારથી એને કરતા પણ કહેવામાં આવે. કુંભાર ઘડાને કરે છે એમ કેવા વાક્ય બીજું શું થાય? શ્વેત કરનારી ખડી. ચૂનો ભીતને સફેદ કરે છે, એ કરનાર છે. ચૂનો છે એ કાળી ભીતને સફેદ કરી નાખે છે. શ્વેત કરાવવા યોગ જે ભીત આદિ પરદ્રવ્ય તેની છે કે નથી? કે ખરેખર જે ચૂનો છે એ ભીતને સફેદ કરે છે કે નથી કરતો? વ્યવહારે કરે છે એમ કહેવાનું, પણ ત્યાં વિષય પૂરો થતો નથી હજી.
વધીને સમજાવે છે, એમ તે બંનેનો તાત્વિક વ્યવહાર સંબંધ બતાવ્યો કે ખડી ભીતને સફેદ કરે છે એવો જગતમાં એક વ્યવહાર છે. એમ તે બંનેનો પારમિક સંબંધ અહીં વિચારવામાં, વ્યવહારિક સંબંધ કયો? વ્યવહારે ખડી એટલે ચૂનો ભીતને સફેદ કરે છે. પણ એ બંનેનો એટલે ચૂનાનો ને ભીતનો બેનો પારમાર્થિક સંબંધ એટલે વસ્તુના સ્વભાવથી બેને જુદું જુદું જોઈએ તો સંબંધ અહીં વિચારવામાં આવે છે. એ પછી જ્ઞાતાગ્નિમાં ઉતારશે હો. જ્ઞેને જાણે છે કે નહીં, જાણે તો શું દોષ આવે એ બધી વાત કરશે. ઊંચી વાત છે આમાં. પ્રકાશનો ટપાલ આવે, ફોન આવે, મેં એને કહી દીધું પ્રકાશને, મેં કહું તમારા મુમુક્ષુ મંડળમાં મુખ્ય વ્યક્તિ કોણ છે? તો કે બાલચંદજી સાહેબ. એની સહી આવશે તો હું આવીશ, તમારી સહીથી નહીં આવું. મેં કહ્યું મને લિખિત, ટેલિફોનમાં નહીં, લિખિત કાગળ જોઈએ એની સહી વાળો. એની સહી વાળા બાલચંદ બેઠા છે, એની સહી વાળો કાગળ મારી પાસે આવ્યો. હવે ઓકે, હવે આવીશ, જાઓ. એમને એમ કઈ હું આવું અહીંયા, અને કોને તેડાવ્યા છે આ? એમ કોઈની જીભ ન ઉપડે. સહી હોય તો મારી પાસે, અરે લેવો છું ફાઇલમાં હો, એટલા માટે. હા, અહીંયા બનવાનું નતું, કઈ થવાનું નતું, મને ખબર છે, પણ ચોકસાઈ તો ભાઈ કરવી જોઈએ. પંચમ કાળ છે. એમ બંનેનો તાત્વિક પારમાર્થિક સંબંધ વિચારમાં આવે. એ પરમાર્થની વાત, શુદ્ધની વાત વિરલ છે. આ ઉપદેશ ચાલ્યો ગયો, વ્યવહારના ઉપદેશ રહી ગયા. પણ શું થાય પંચમ કાળમાં? તો પણ પ્રયોજનભૂત વાત રહી ગઈ, અને પ્રયોજનભૂત વાત કરનારા પણ ભલે થોડા પણ રહી ગયા, અને રહેશે. પરંપરા તો ચાલવાની છે ને, પરંપરા ચાલવાની છે. ભલે અમે બે વ્યા જશું, કાળ પાકશે ત્યારે, અહીં રહેવાના નથી બે, તો પણ પરંપરા તો ચાલશે. કોઈને કોઈ જીવો વ્યવહાર પાકશે. વ્યવહારનું જ્ઞાન કરાવશે, પણ નિષેધ કરાવશે, અને નિશ્ચયનું જ્ઞાન કરાવી અને એની સન્મુખ કરાવશે કે આની સન્મુખ થા. એવા જીવો પણ પાકશે. પરંપરા સોગાનીજીના જ્ઞાનમાં આવી ગયું છે કે આ ગુરુદેવના પ્રતાપે એની વાણીના નિમિત્તે પંચમ વારાના છેડા સુધી ઘણા જીવ, કોઈ જીવ પામશે, એમ લખ્યું છે ને. યથાર્થ વાત છે. 9000 ટેપ બહાર આવી ગઈ, અને હજારો શાસ્ત્રો બહાર આવી. 11 ભાગ તો ઠીક, એ સિવાયનું કોઈ સાહિત્ય પાર વગરનું, આખી જિંદગી વાંચો તો ખૂટે નહીં એટલું સાહિત્ય બહાર આવી ગયું છે. થઈ ગયો વખત. હવે પારમાર્થિક વાત જરા સૂક્ષ્મ છે ને. વ્યવહારની વાત તો સમજવી સાવ સહેલી. ખડી ભીતને સફેદ કરી બરાબર જ છે, એમાં શું પૂછવાનું શું હોય, એની ચર્ચા શું હોય? કે ખડી ભીતને સફેદ કરતી નથી, ઈ શું? ઈ સમજવા જેવું છે. સમજવા જેવું તો એટલું છે.